જય સ્વામિનારાયણ। તારીખ 1/11/2025 કારતક સુદ દશમ શનિવાર। એકવાર મહારાજ પંચાળા પધાર્યા હતા। વહેલી સવારનો સમય હતો। મહારાજે ઝીણાભાઈના માતા ગંગામાને કહ્યું કે માં, અમારે જમવું છે। ગંગામા કહે, મહારાજ ઘડીક ખમો, હમણાં થાળ તૈયાર કરીને લાવું। મહારાજ કહે, ના, એવું નથી કરવું, અત્યારે જે હાજર હોય તે લાવો। અમારા માટે નવા થાળ કરો તો મારા સમ છે। મહારાજે ના પાડી એટલે ગંગામાએ ઘરમાં જઈ કોઠલામાંથી સાંજનો ખોરી જારનો ટાઢો રોટલો, ગાજરનું અથાણું થાળીમાં મૂક્યું અને ભેંસના દૂધની તાસળી ભરી મહારાજને પીરસી। મહારાજે ટાઢો રોટલો અને દૂધ જમ્યા પછી ચડું કરી પ્રસાદી ઝીણાભાઈને આપી અને પોતે બહાર આવી ઓટલે બેઠા। થોડી વાર થઈ ત્યાં ઝીણાભાઈ પણ પ્રસાદી જમીને મહારાજને પગે લાગીને સામે બેઠા। મહારાજે ઝીણાભાઈને પૂછ્યું કે દરબાર, તમે આવી ખોરી જાર કેમ ખાવો છો? નવી જાર નથી મળતી? ત્યારે ઝીણાભાઈ કહે, મહારાજ, અમારી જમીન ખેડૂતોને ભાગવી આપી છે, પણ એ માથા ભારે થઈ ગયા છે। તે ભાગ પૂરો આપતા નથી અને વેરાના પૈસા પણ પૂરા આપતા નથી ને ઉપરથી અમારા ઘરે આવીને ડારો દેખાડે છે। તેથી ફરિયાદ પણ થઈ શકતી નથી ને અમારે ખોરી જાર ખાવી પડે છે। ઝીણાભાઈની વાત સાંભળી પોતાના ભક્તનું દુઃખ દૂર કરવા માટે મહારાજે એક યોજના ઘડી કાઢી અને બોલ્યા કે ઝીણાભાઈ, તમે 300 કળશી દાણા સમાય એટલા વાસણ તૈયાર કરો, અમે તમારા કોઠાર ભરવાની વ્યવસ્થા કરીએ છીએ। ઝીણાભાઈ કહે, મહારાજ, 300 પવાલા દાણા મળતા નથી ને તમે 300 કળશી વાત કરો છો? ઝીણાભાઈ, અત્યારે અમે કહીએ એટલું કરો, બાકીની વાત અમારા વિશ્વાસે છોડી દો। એમ કહી મહારાજે નવલસંગ તથા સુખસ્વામીને બોલાવ્યા। તેઓ આવીને મહારાજને પગે લાગીને બેઠા ત્યારે મહારાજે કહ્યું કે સુખસ્વામી, પોરબંદરમાં વિદેશથી બાકર સાહેબ આવેલા છે, તેના ઉપર અમારે કાગળ લખાવવો છે। કલમ અને કાગળ લ્યો, એમ કહીને અમે કહીએ એમ કાગળ લખો। મહારાજની વાત સાંભળી ઝીણાભાઈ કહે, મહારાજ, તમને કેમ ખબર પડી કે પોરબંદરમાં બાકર સાહેબ આવ્યા છે? બાકર સાહેબ 2 આગબોટ લઈને પ્રવાસે જતા હતા ત્યારે તે સમુદ્રમાં ભૂલા પડ્યા। તેઓને માર્ગ બતાવવા અમે સમાધિવાળા મૂળજીને મોકલ્યા હતા અને કેવડાવ્યું હતું કે તમે અહીંથી સીધા રાજકોટ જજો અને ત્યાં રાજા પાસેથી જમીન લઈ તમારો મુકામ કરજો। ઉપરાંત આ દેશના ગરાસિયાઓ દીકરીઓ મારે છે તે તમે બંધ કરાવજો। એમ વાત કરી મહારાજ કાગળ લખાવવા માંડ્યા। પહેલાં મહારાજે બાકર સાહેબને કેટલીક ઉપમાઓ લખાવી, ત્યારબાદ સમાજ કલ્યાણની કેટલીક ભલામણો લખી, સાથે સાથે પંચાળાના માથાભારે ભાગ્યાની હકીકત પણ જણાવી। આમ કાગળ પૂરો કરી સુખસ્વામીએ મહારાજના હાથમાં દીધો। મહારાજે પત્ર વાંચીને પોતાના નામની સહી કરી। મહારાજે તે પત્ર બીડીને નવલસિંહને આપ્યો અને કહ્યું કે નવલસંગ, તમે પોરબંદર જઈ આ કાગળ બાકર સાહેબને હાથોહાથ આપી આવો। નવલસંગજી પત્ર લઈ પોરબંદર ગયા। ત્યાં સાહેબના ઉતારે જઈ સિપાહીને કહ્યું કે અમારે સાહેબને કાગળ આપવો છે। ત્યારે તે સિપાહીએ અંદર જઈને સાહેબને કહ્યું કે સ્વામિનારાયણના કોઈ માણસ કાગળ લઈને આવ્યા છે અને તમને મળવા માગે છે। સ્વામિનારાયણનું નામ સાંભળી સાહેબ તરત જ ઊભા થઈ ગયા અને કહ્યું કે તેમને માન સાથે અંદર લઈ આવો। સિપાહી નવલસિંહજીને સાહેબ પાસે લઈ ગયો। સાહેબે નવલસિંહજીનું સ્વાગત કર્યું। નવલસિંહજીએ કાગળ સાહેબના હાથમાં આપ્યો અને કહ્યું કે સાહેબ, આ કાગળ ભગવાન સ્વામિનારાયણે આપને ઉદ્દેશીને લખ્યો છે। સાહેબે તે કાગળ લઈ માથે ચડાવ્યો અને આંખે અડાડ્યો। ત્યારબાદ કાગળ ખોલીને વાંચ્યો, ખુશી થયા ને બોલ્યા, આ વખતે સ્વામિનારાયણે અમને બહુ સારી સલાહ આપી છે અને તેમણે 50 સિપાહીઓ મંગાવ્યા છે। તો 50 શું, આ બધા પોલીસો સ્વામિનારાયણના જ છે, માટે સુખેથી તે બધા લઈ જાઓ। નવલસિંહજી કહે કે ના સાહેબ, વધારે લઈ જવાની મહારાજે ના કહી છે, ફક્ત 50 જ જોઈએ છે। છતાં પણ સાહેબે 100 પોલીસ નવલસિંહજીની સાથે મોકલ્યા અને કામ પૂરું કરીને જ પાછા આવવાની ભલામણ કરી। સાહેબની આજ્ઞા થતાં 100 પોલીસો પોતાના હથિયાર લઈને નવલસિંહજી સાથે પંચાળા આવ્યા।
એ અંગ્રેજ અમલદારોએ એક સરખા કાળા ડગલા પહેરેલા હતા, કેડે પટ્ટા બાંધ્યા હતા, પટ્ટે પિસ્તોલ લટકતી હતી, માથે મોટા વિદેશી ટોપા પહેર્યા હતા અને સર્વે ઘોડેસવાર થયેલા એક સરખા જણાતા હતા. પંચાળાની સરહદમાં આવ્યા એટલે અમલદારોએ નવલસંગજીએ ઝીણાભાઈના ખેતરો બતાવ્યા. અમલદારોએ એ તરફ એક સાથે 100 પિસ્તોલના ભડાકા કર્યા. એક સાથે આટલો મોટો અવાજ થવાથી જે લોકો ખળામાં કબજો લઈને બેઠા હતા તેમણે જાણ્યું જે આ કાળા ડગલાવાળા અંગ્રેજોના માણસો આવેલા છે તે જરૂર આપણને પકડી જશે એમ બીક પામીને સર્વે ખળા પીડા મૂકીને ભાગી ગયા. તે વખતે મહારાજે ઝીણાભાઈને પૂછ્યું કે આ ભડાકા શેના થયા? મહારાજ, એ તો નવલસંગજી પોરબંદરથી આવ્યા હશે, ઝીણાભાઈએ કહ્યું. એમ વાત કરે છે ત્યાં તો બધા અસવારો સાથે નવલસંગજી ઝીણાભાઈના દરબારમાં આવ્યા. નવલસંગજીએ મહારાજને દંડવટ કર્યા. એ જોઈ અંગ્રેજ અસવારોએ પણ મહારાજને સલામ કરી. ઝીણાભાઈએ તે સર્વની સારી રીતે ઉતારા પાણીની વ્યવસ્થા કરી. નવલસંગજીએ કહ્યું કે મહારાજ, આ સિપાહીઓએ બંદૂકોના ભડાકા કર્યા તેથી બીકના માર્યા એ રબારીઓ ખળા મૂકીને ભાગી ગયા છે, માટે આપ ખળામાં પધારો. મહારાજ તથા ઝીણાભાઈ કેટલાક સ્વારો સાથે ખળામાં પધાર્યા. આવીને જોયું તો ખળામાં ઝારના મોટા મોટા ગંજ પીડા હતા. એ જોઈ સિપાહીઓનો નાયક હતો તેણે કહ્યું કે કોઈ પણ ચિંતા વગર તમે આ બધી જ ઝાર ગામમાં લઈ જાઓ. જો કોઈ માણસ તકરાર કરવા આવશે તો અમે એને કેદ પકડીને પોરબંદર લઈ જશું. અંગ્રેજોની વાત સાંભળી ઝીણાભાઈએ ગામમાંથી માણસોને બોલાવ્યા અને તેના બળદ તથા ગાડા હતા તે જોડાવીને બધી ઝાર ઓરડામાં ભરી દીધી. અંગ્રેજ પોલીસોને 5 દિવસ રોક્યા અને સારી પેઠે જમાડ્યા. પછી રજા દીધી. ત્યારે તેઓ મહારાજને નમસ્કાર કરીને પોરબંદર ગયા. એવી રીતે મહારાજે અંગ્રેજોને સાથે રાખીને પોતાના ભક્તની રક્ષા પણ કરી અને સમાજમાં ચાલતા અત્યાચારો તથા દુરાચારો સામે ઝુંબેશ પણ ઉપાડી. અસ્તુ. જય સ્વામિનારાયણ. સત્સંગ સાગરના મોતીમાંથી